આમાં કામ કરે અને અહીંયા રોટલી પણ ખાય આખો દિવસ. આજે પ્રોગ્રામ છે એટલે અત્યારે કામ કોદાળી અહીંયા પડ્યા છે. અહીંયાથી કોઈ નહીં લઈ જાય, એમ જ અહીંયા રહે ખેતરમાં, કોઈ લઈ નથી જતું. એટલે પછી જંગલ વચ્ચે આ જગ્યા આવેલી છે. અને મરચા કેટલા લાગેલા, અરે રે 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 રે. ચાલ ગણી બતાવ મરચા કેટલા લાગેલા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 બધા મરચા. 20 મરચા. આટલી મરચી નીચે વળી પડેલી છે. 20 તોડી લઈ જામ હવે. 20 મરચા લાગેલા છે. પણ લાગેલા છે, બહુ ઘણા મરચા લાગેલા છે. ત્યાં બતાવું જરા. આ મરચા છે કે શું છે? આય હાય હાય હાય. આ જો ચારે બાજુથી આ મરચી લચી પડેલી છે. તોડું તે બધા આ ભાઈએ રોપેલા, ભાભીએ ને પણ ભાભીના ને ભાઈના મરચા તો મેં ખાઈને જ રહેવા, હું એને નહીં છોડું. તો આ મરચા હવે બધા તોડીને હું લઈ જામ. પછી મને ચટણી, તીખી ચટણી બનાવશું. બહુ ખાવાની ઈચ્છા થતી છે એટલે અહીંયાથી બી તોડું થોડાક. પછી ભાઈને ને આ મરચા ને મરચા અલગ છે, આ તીખા છે. તો એ લોકોને જણાવવા કે હું મરચા પણ તોડી લાવેલ છે. તો બહુ જ ગમે આવી અલગ અલગ શાકભાજી. અને આ ખેતર હું નેક્સ્ટ ટાઈમ પાછી પણ ફરવા આવા. એટલું અહીંયાથી એમ જવાનું નહીં મન થાય, મને લઈ જાય એ લોકો તો નહીં જામ. મેં તો આખા ડુંગરે ફરા. અને પછીથી અહીંયા અલગ પ્રકારના મરચાં છે. હજુ આ બી બહુ અલગ છે. જો કેટલા બધા લાગેલા, નજીકથી બતાવો. આ જો એટલા બધા મરચાં લાગેલા કે વાત ન પૂછે એમ. આ તોડી લે કે આહો તોડી લેવા અને ચટણી બનાવવા. હળદર, લીલી હળદર, આદુ, લસણ, ડુંગર જીરું અને ધાણો બધું નાખીને હું પછી ચટણી બનાવવા અને મસ્તની ચટણી ખાવા. તો આ ઘણા મરચાં મેં તોડ્યા છે. એટલા બધા હાથમાં મરચાં તોડી લીધા. મેં તોડી નાખે ઘરે જા.